કાવ્ય 15 સુભાષિતો. બાળદોસ્તો, હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ. બાળદોસ્તો, અગાઉના એકમોમાં તમે પર્વતતારા જેવું સુંદર મજાનું પ્રાર્થના ગીત, સુંદર સુંદર જેવું સુંદર મજાનું પ્રકૃતિ ગીત, અલ્લગ દલ્લગ જેવું કૃષ્ણમય ઉર્મી ગીત વગેરે જેવા કાવ્યના વિવિધ પ્રકારો વિશે શીખી ગયા છો. આવી જ રીતે સુભાષિત પણ કાવ્યમય પંક્તિઓ ધરાવતું એક બોધપ્રદ કાવ્ય સ્વરૂપ છે. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ અથવા નીતિ વિચાર. સુભાષિતોમાં બોધ રહેલો હોય છે, જેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં આપવામાં આવેલા પહેલા સુભાષિતમાં પોતાના આપબળનો એટલે કે પોતાની જાત મહેનતનો મહિમા ગાવામાં આવ્યો છે, જ્યારે બીજા સુભાષિતમાં આતિથ્યની ભાવના રજૂ થઈ છે. ત્યારબાદ ત્રીજા સુભાષિતમાં લીમડા જેવા વૃક્ષના ઉદાહરણ દ્વારા સાથ સહકારની ભાવના રજૂ કરવામાં આવી છે, જ્યારે ચોથા સુભાષિતમાં પુરુષાર્થનો મહિમા તથા પાંચમા સુભાષિતમાં ઉદ્યમ અને ખંતનો મહિમા ગાવામાં આવ્યો છે. બાળદોસ્તો, આ રીતે અહીં આપવામાં આવેલા સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી એવા મહત્વના મૂલ્યોની વાત રજૂ થઈ છે. બાળદોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી. જાતે જુજવું જાતે વધવું, જાત વડે ઉધરવું જી. આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન વરસે મેં. કડવા હોય લીમડા, શીતળ એની છાં. બાંધવ હોય અબોલડે, તોય પોતાની બાઈ. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ભાર હેલનું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જત થાય. ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. બાળદોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી.
રહેલનું સૂતેલાનું દિશે સૂતું ચાલે ભાગ્ય ચલંતનું હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈને સમૂહગાન કરીએ. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી. જાતે જૂજવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. સમજૂતી: આપણું કામ આપણી જાતે જ કરવું જોઈએ અને જાતે જ કમાવવું જોઈએ, કેમ કે આપણી જાત વિના કરેલું બધું જ કામ નકામું છે. ક્યારેક કામમાં આવતી મુશ્કેલીમાં પણ આપણે જાતે જ એ મુશ્કેલી ભર્યા કામમાં મચ્યા રહીને આગળ વધવું જોઈએ. એટલે કે પારકા માણસ પર આશા રાખીએ તો આપણને હંમેશા નિરાશા જ મળે છે. તેથી આપણો વિકાસ આપણી જાતે જ કરવો જોઈએ. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેહ. સમજૂતી: જ્યાં આપણને આવકારો ન મળે, જ્યાં આપણને આદર સન્માન ન મળે અને આપણે જઈએ ત્યારે એમની આંખોમાં કદી સ્નેહ ન દેખાય, તેવા ઘરે કદી ન જવું જોઈએ.
પછી ભલે ને તે ઘરે ગમે તેટલો સોના જેવો ધનવૈભવ વરસાદની જેમ વરસતો કેમ ન હોય? કડવા હોય લીમડા, શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાઈ. લીમડાના પાંદડા કડવા હોય છે, પરંતુ તેનો છાંયડો આપણને ઠંડક આપે છે. તેવી જ રીતે આપણા સગા ભાઈ ભાંડુઓ ભલે કજિયો કંકાસ કરનારા હોય, તો પણ તેઓ આપણું જ હિત ઈચ્છનારા હોય છે, એમ માનીને એમનો સાથ સહકાર લેવામાં જ આપણી સાચી સમજદારી છે. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. સમજૂતી: જે માણસ આળસુ બનીને બેસી રહે છે, સૂઈ રહે છે, તે માણસનું નસીબ ક્યારેય તેને સાથ આપતું નથી. પરંતુ જે માણસ ચાલતો રહે છે, એટલે કે સતત પરિશ્રમ કર્યા કરે છે, તે માણસનું નસીબ હંમેશા તેને મદદરૂપ થયા કરે છે. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય તો કદીના ફોગટ જાય. સમજૂતી: ઘણા કામો ખૂબ જ મુશ્કેલી ભર્યા હોય છે, પરંતુ મહેનત કરવાથી તેવા કામો ઝડપથી પૂરા થઈ જાય છે. જો મનમાં કામ પ્રત્યે સતત મહેનતુપણાનો ગુણ હોય તો તે કામ કદી નકામું જતું નથી અને તેવા મુશ્કેલી ભર્યા કામમાં હંમેશા સફળતા મળે છે.